આ તરફ અન્ય સમાચારો પર નજર કરીએ તો બ્રિજરાજ દાન ગઢવીએ સૂચક નિવેદન આપ્યું છે। તેમણે શું નિવેદન આપ્યું અમે આપને જણાવીશું। ભગુડા મોગલધામના લોક ડાયરામાં બ્રિજરાજ દાન ગઢવીએ સૂચક નિવેદન આપ્યું। લોક સાહિત્ય માયાભાઈ આહિરના પુત્ર જયરાજને એમએલએ તરીકે જોવાની ઈચ્છા છે। આ નિવેદન તેમણે આપ્યું। સાથે કહ્યું કે હું માતાજીને પ્રાર્થના કરું કે જયરાજ તળાજાનો એમએલએ બને। જાહેર કાર્યક્રમમાં બ્રિજરાજ ગઢવીના નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે। હજી જયરાજ તો મારીથી ઘણો નાનો છે, મારો ભાઈ અહીંયાનો તળાજા તાલુકાનો યુવા ભાજપનો પ્રમુખ છે, પણ હું અહીંયા એકવાર ગરબામાં હું આવેલો અને ત્યારે મેં એવું કીધેલું કે મારે ભરતને સંગઠનમાં, જયરાજને સંગઠનમાં નથી જોવાનો, પણ જયરાજને તળાજાનો ભવિષ્યનો ધારાસભ્ય જોવાનો છે। ત્યારે આપણે માતાજીને અહીંયા વિનંતી કરીએ કે માં, હા, આપણને અત્યારના કોઈ ધારાસભ્ય વાંધો નથી, હું તો કોઈ પક્ષમાંય નથી, પણ માતાજીને હું ચારણ તરીકે એવી વિનંતી કરું કે જયરાજ એ ભવિષ્યનો અહીંયાનો ધારાસભ્ય હોય ત્યારે આપણે એક મોગલમાને આપણે બધા એક હાથ ઊંચા કરીને મોગલમાની જય બોલાવીએ અને બધા આપણે વિનંતી કરીએ, જય મોગલ।